તો ભાજપ નેતા ભરત કાનાબારની પોસ્ટ પર નીતિન પટેલે વળતો જવાબ આપ્યો છે। પક્ષમાં યુવાનો આવે તે માટે દરેક જ્ઞાતિ કરે છે પ્રયાસ, તે વાતનો ઉલ્લેખ નીતિન પટેલે કર્યો। 60 વર્ષથી ઓછી ઉંમરના અનુભવી કાર્યકરોને સ્થાન આપવામાં આવ્યું છે। પક્ષે સારું આયોજન કરી તમામને તક આપી છે। ભરતભાઈ અમારા વડીલ અને અમરેલીના સિનિયર નેતા છે। કોઈ સૂચન હોય તો મુખ્યમંત્રી પ્રદેશને રજૂઆત કરવી જોઈએ, તે વાતનો ઉલ્લેખ પણ તેમણે કર્યો। 60 વર્ષથી વધુ નહીં પણ 59 વર્ષ કે એનાથી નીચેની ઉંમરના જે અનુભવી છે, ભૂતકાળમાં ધારાસભ્ય રહી ચૂક્યા હોય, બીજા હોદ્દા ઉપર રહી ચૂક્યા હોય, નગરપાલિકા મહાનગરપાલિકામાં હોદ્દેદાર રહી ચૂક્યા હોય, એવા અનુભવી કાર્યકરોને પણ સ્થાન આપ્યું છે। અને નવા યુવાનો જે ખૂબ શિક્ષિત બની ચૂક્યા છે, નવા સમય સાથે સંકળાયેલા છે, એવા યુવાનોને પણ પક્ષે તક આપી છે। એટલે ખૂબ સારું આયોજન કરી અમારા પક્ષે બધાને તક આપી છે। મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી અને વાત રજૂ કરવી જોઈએ, પુરાવા સહિત રજૂ કરવી જોઈએ। રાજકારણમાં મોટે ભાગે આક્ષેપ કરવો અને પછી સંતાઈ જવું એવું મોટા પ્રમાણમાં ચાલતું હોય છે। એટલે જેને આક્ષેપ કરવો હોય એ આક્ષેપ કરી શકે છે, પણ એના પુરાવા સહિત સંબંધિત હોદ્દેદારો એટલે કે મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ શ્રી એમને મળીને રજૂઆત કરી શકે છે। તો ગાંધીનગરમાં